ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકા પોચા થઈ જવા. દોસ્તો, આ જે બીમારી છે તે સ્ત્રીઓમાં અને એ પણ ખાસ કરીને 50 વર્ષથી મોટી વયમાં વધારે જોવા મળે છે. એની ઈલાજ કરતાં એને રોકવું એ વધારે કારગર છે. પેલું કહેવાય ને, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. અને એને માટેના 3 ઉપાયની આજે આપણે ચર્ચા કરીશું. પહેલું, 10 થી 20 વર્ષની બાળકીઓને દોસ્તો ઉપવાસ નહીં કરાવો, ફાસ્ટિંગ નહીં કરાવો. કારણ કે આ જ એ ટાઈમ છે, આ જ એ વય છે જેમાં 50% જેટલું કેલ્શિયમ હાડકાની અંદર ડિપોઝિટ થાય છે. જો એ દરમિયાન ફાસ્ટિંગ અથવા ઉપવાસ કરવામાં આવે તો આગળ જઈને ઓસ્ટિયોપોરોસિસના ચાન્સીસ વધી જાય છે. યાદ કરો, આ જ એ વય છે કે જેમાં અલુણાના વ્રત કરવામાં આવે છે અને સૂકો મેવો આપવામાં આવે છે. અને એનું કારણ કશેક ને કશેક આ જ છે. બીજું, સવારે 8 વાગ્યાથી 11 વાગ્યાની વચ્ચેના કુમળા તડકામાં એટલીસ્ટ 20 થી 30 મિનિટનો સમયગાળો, પછી એ દરમિયાન તમે ઘરનું કામ કરો, કસરત કરો કે કશુંક પણ કરો, એનાથી તમને જે વિટામિન ડી મળશે તે કેલ્શિયમનું વાહન છે, જે કેલ્શિયમને હાડકાની અંદર જમા કરાવશે. ખાસ કરીને આપણી બહેનો કે જે લોકો ઘૂંઘટ રાખતા હોય અથવા હિજાબ રાખતા હોય તે લોકો માટે આ એનથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ દોસ્તો, કસરત ઉપર પુરુષોનો જ હક નથી. ઇનફેક્ટ એ સ્ત્રીઓ માટે વધારે અગત્યનું છે, ખાસ કરીને ઓસ્ટિયોપોરોસિસ રોકવા માટે. અને કસરત એટલે જીમમાં ક્યાં તો તમે વેટ ટ્રેનિંગ કરો અથવા યોગા આસનો કરવા અથવા કોઈ પણ કસરત કરો. હું ચાલવાની ને સાયકલની વાત નથી કરતો, વેટ ટ્રેનિંગની વાત કરું છું. જેટલું હાડકાની ઉપર વજન આવશે, હાડકું એ કેલ્શિયમને વધારે જમા કરશે. મોટી ઉંમરે આપવામાં આવતા કેલ્શિયમના ટીકડાઓ એ પૂર આવી ગયા પછીના પાળ જેવું છે. જો ઓસ્ટિયોપોરોસિસના પૂરને તમારે રોકવું હશે તો આગળના જે 3 ઉપાયોની આપણે ચર્ચા કરી એ ખૂબ જરૂરી છે.